પાદરાના ડભાસા ગામ પાસે આવેલ એરોમા ડિફ્રાન્સ નામની કંપનીમાં ભયંકર આગ લાગવા પામી હતી। જે કંપનીમાં સ્પ્રે બનાવવામાં આવતું હતું, જેમાં આલ્કોહોલ જેવા જ્વલનશીલ પદાર્થના કારણે આગ પર કાબુ મેળવતા 11 કલાક લાગ્યા હતા। જેમાં ઘટનાને પગલે વડોદરા એસડીએમ તેમજ સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। આગ બુઝાવવા માટે 30 ઉપરાંતના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી। 11 કલાકની જહેમત બાદ આગ પર આખરે કાબુ મેળવાયો હતો અને તંત્રએ હાશકારો લીધો હતો। પાદરા જંબુસર રોડ પર આવેલ સ્પ્રે બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાને પગલે પાદરાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। કંપનીમાં આલ્કોહોલ, એલપીજી ગેસ અને હાઇડ્રોજન ગેસના કારણે આગ પર કાબુ મેળવી શકાયો નહોતો। કલાકે આગ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખી કંપની બળીને ખાખ થઈ જવા પામી હતી। ઘટનાને પગલે 30 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવતા 11 કલાક લાગ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં આવેલ એક લાકડાના પીળામાં પણ આગની ચપેટમાં આવી ગયું હતું, જેમાં કેટલાક લાકડાનો જથ્થો પણ બળી જવા પામ્યો હતો। ઘટનાને પગલે વડોદરા એસડીએમ ગાર્ગી જૈન પણ દોડી આવ્યા હતા અને ઘટના અંગે તપાસ હાથ ધરી હતી। मॉर्निंग से आग लगी हुई है। अभी 60% कंट्रोल में आ गई है। आसपास में जितनी भी कंपनीज हैं, जीआईडीसी, ओएनजीसी और हमारी कॉरपोरेशन, नगर पालिका, इन सबके वाटर टेंडर यहाँ पर काम कर रहे हैं। अराउंड 15 से 20 वाटर टेंडर काम कर रहे हैं। आगे की तरफ जो सीएनजी टैंक्स हैं, उनको एलपीजी टैंक्स, उनको बचाने की कोशिश जारी है। उसमें अगर आग लगती है तो वो फैलने के ज़्यादा चांसेस हैं, लेकिन उसमें लगने के चांसेस अब एकदम ज़ीरो हैं और नेक्स्ट 1 to 2 आवर में पूरा कंट्रोल हो जाएगा। और सारे टीम्स एडमिनिस्ट्रेशन की तरफ से फायर सेफ्टी, इंडस्ट्रियल सेफ्टी और एडमिनिस्ट्रेशन पूरा यहीं पर ही है। और अभी जितना कंट्रोल में आ गया है, अगले 1-2 घंटे में पूरा कंट्रोल में आ जाएगा। कोई कैजुअलिटी नहीं है और ये जो गैसेस निकल रही हैं ये नॉन टॉक्सिक, नॉन पॉइजनस है, तो इवैक्यूएशन की भी ज़रूरत नहीं है। हमारी मेडिकल टीम, एम्बुलेंसेस सब यहाँ पर हैं। अगर कोई भी ट्रॉमेटिक सिचुएशन होती है तो वो हैंडल कर ली जाएगी। પાદરાની અંદર આગનું જે અનેક જે કંપની આવેલી છે, આગના બનાવો પણ વધુ બનતા હોય છે, તો એની અંદર કોઈ શું કરવામાં આવશે? फायर सेफ्टी आ कंपनी अंदर फायर सेफ्टी कार्यरत होती ये मामले ये फायर सेफ्टी मैकेनिज़म्स यहाँ पे जो कंडीशंस के हिसाब से होने चाहिए थे वो थे या नहीं थे, वो सारी प्रिलिमिनरी इंक्वायरी करने के बाद आपको रिपोर्ट दे दी जाएगी। एक बार कंट्रोल में आ जाए उसके बाद हम प्रिलिमिनरी इंक्वायरी करेंगे कि इसका मेन रीज़न क्या था जो इतने ज़्यादा एक्सटेंट तक फायर फैल गई है। उसके बाद आपको रिपोर्ट किया जाएगा। મોડી રાત્રિ દરમિયાન લાગેલી આ આગે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો અને વડોદરા પાદરા હાઈવેને પણ બંધ કરવાની જરૂર પડી હતી। ઘટનાની જાણ પાદરાના ધારાસભ્ય જશપાલ પડિયારને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુમાં વાતચીત કરી હતી। આજે લગભગ વહેલી સવારે 4 વાગે અહીંયા ડભાસા પાસે જે અરોમા કંપની આવેલી છે એમાં આગ લાગવામાં આવી હતી। લગભગ અત્યારે 6-7 કલાક જેવો સમય થઈ ગયો છે। આમ તો કંપનીમાં લગભગ બધી રીતે જે માલને જે અંદરનું બધાને નુકસાન થઈ ગયું છે, પણ એક સારી બાબત એ કહેવાય કે ત્યાં કોઈને જાનનું નુકસાન નથી થયું। કોઈ માણસને કે એવું તેવું અત્યાર સુધી કોઈ એવો જાણવામાં નથી આવ્યું કે કોઈ માણસને નુકસાન થયું હોય। અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે કે કઈ રીતે ઘટના બની છે અને અત્યારે લગભગ ઘણા ફાયર ફાઇટરો 30-40 ઉપરાંત ફાયર ફાઇટરો અહીંયા લાગેલા છે અને આગને લગભગ કાબૂમાં લઈ લીધી છે અને અડધો કલાકમાં સંપૂર્ણપણે કાબૂમાં આવી જશે એવું લાગી રહ્યું છે। હા, 3-4 મહિનાની અંદર માર્ચ એપ્રિલમાં આ બાબતે મેં કલેક્ટર સંકલનની અંદર એક પ્રશ્ન પૂછ્યો હતો અને કલેક્ટરના માધ્યમથી રજૂઆત પણ સેફ્ટી વિભાગને કરવામાં આવી હતી વડોદરામાં। એ કે પાદરા તાલુકામાં જે ઔદ્યોગિક એકમો આવેલા છે અને વધારે પડતા આ કંપનીમાં તો સારું છે કે અહીંયા કેમિકલ નથી, પણ બીજી બધી જે મોટી છે હેઝાર્ડિયસ કેમિકલવાળી ઇન્ડસ્ટ્રી આવેલી એને ધ્યાને લઈને આ બાબતનો સેફ્ટી વિશેનો કલેક્ટર દ્વારા સેફ્ટી વિભાગને પ્રશ્ન પૂછ્યો હતો। એમાં એ લોકોએ જણાવેલું હતું કે દરેક ઇન્ડસ્ટ્રીવાળા ધારાધોરણ પ્રમાણે એમના નિયમો પ્રમાણે રાખે છે અને બધાએ પોતાના સેફ્ટીના સાધનો વિકસાવેલા છે। આ રીતનો જવાબ જે તે વખતે લેખિતમાં આવેલો હતો। વડોદરા એસડીએમ અહીંયા ઘટના સ્થળે સ્થળ તપાસ કરીને પાછા રિટર્ન ગયા છે અને જોઈને સ્થળ તપાસ કરીને પાછા ગયા છે।
પાદરા જંબુસર હાઈવે પર લાગેલ એરોમા ડિફેન્સ કંપનીના આગના બનાવમાં 30થી વધુ ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી, જેમાં વડોદરા મહાનગર સેવા સદન, પાદરા નગરપાલિકા તેમજ વિસ્તારમાં આવેલી કંપનીઓના કુલ 30 જેટલા ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવી હાશકારો લીધો હતો. આજે વહેલી સવારના બરોડી 3 થી 4ના ગાળામાં ડબાસા ખાતે એરોમા કંપની આવેલી છે, જે પરફ્યુમ બનાવે છે. એમાં ભયંકર આગ લાગેલી જેવી તરત માહિતી મળી એટલે અમે તથા સાથેના પોલીસ માણસો જગ્યા ઉપર આવેલા. તાત્કાલિક બરોડા કંટ્રોલ રૂમમાં ફોન કરીને ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડની પૂરતી ગાડીઓ જગ્યા ઉપર આવી ગઈ છે, પણ આગનું પ્રમાણ થોડું વધારે છે એટલે આગ કંટ્રોલ કરવામાં થોડોક સમય લાગશે. કોઈ જાણહાની નહીં, અત્યાર સુધી જે માહિતી મળી છે એ મુજબ તો કોઈ જાણવાની સમાચાર નથી. કેટલા ફાયર ફાઇટરો કામ લાગેલા છે? મારું છું ત્યાં સુધીમાં 7 થી 8 જેટલા ફાયર ફાઇટર હાલમાં કામે લાગી ગયા છે. અને હજુ કેવું લાગે છે, પરિસ્થિતિ શું છે કંટ્રોલમાં? પરિસ્થિતિ હાલ કંટ્રોલમાં છે, પણ થોડાક ફાયર ફાઇટર જો હજુ મદદમાં આવી જશે તો આગ કંટ્રોલમાં થઈ જશે. કંપનીમાં લાગેલ આગમાં કંપનીને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું હતું. કરોડો રૂપિયાના માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો અને આખરે 11 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.